હેલો એવરીવન, આત્મનિર્માણ એજ્યુકેશન પોર્ટલની અંદર હું મિત વાઘેલા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. જેવું કે તમે જાણો છો કે આત્મનિર્માણ પોર્ટલની અંદર આપણી ગુજરાતી અને ઇંગ્લિશની મેઇન્સની રાઇટિંગની પ્રેક્ટિસ માટેની સિરીઝ ચાલી રહી છે. ટૂંકમાં એક મહિનાનો સમયગાળો વીતી ગયો, હું એક પણ લેક્ચર લીધો નથી. તેનું કારણ પણ તમે કદાચ જાણો છો કે જ્યાં કોવિડના સમયગાળા દરમિયાન મારે સેલ્ફ ક્વોરન્ટાઇન થવું પડ્યું હતું. એક વ્યક્તિના સંપર્કમાં આવવાના કારણે મારે કોવિડની અંદર ક્વોરન્ટાઇન થવું પડ્યું હતું, જેના લીધે હું લેક્ચર લેવા આવી શક્યો ન હતો, લોકોનું આરોગ્ય જળવાય તે માટે. હવે આગળનું લેક્ચર આપણે લઈએ આત્મનિર્માણનું ઇંગ્લિશની અંદર. ઇંગ્લિશની મીન્સની રાઇટિંગની અંદર આપણો આ પ્રથમ લેક્ચર હશે. પહેલાં આત્મનિર્માણમાં હાલમાં ચાલતા જે કોર્સીસ છે તેના વિશે હું તમને માહિતી આપી દઉં. જો કે તમે જાણો છો કે આત્મનિર્માણમાં હાલ એથિક્સનો જે કોર્સ ચાલી રહ્યો છે તે યસ સર દ્વારા કન્ડક્ટ કરવામાં આવી રહ્યો છે. એથિક્સના કોર્સની અંદર વિશેષતા શું છે? મહત્ત્વની બાબત એ છે કે તમને કોઈપણ જગ્યાએ બુક્સ મળી રહેશે, પીડીએફ મળી રહેશે, તમને કોઈપણ જગ્યાએ ફોર્મેટ્સ પણ મળી રહેશે મીન્સની રાઇટિંગના. પરંતુ શું છે એથિક્સની અંદર યસના લેક્ચરની અંદર મહત્ત્વનું અલગ પડતું વસ્તુ યુએસપી શું છે? એક્ઝામ્પલ્સ, કરંટ અફેર્સ જોડે રિલેટેડ એક્ઝામ્પલ્સ યસ સરના લેક્ચર્સની અંદર તમને મહત્તમ અને ખૂબ જ જોવા મળશે. એનું કારણ શું છે? યસ સરનું એથિક્સની અંદર ખૂબ જ પોતાનો જે અંગત રસ છે તે તો છે જ. બીજું તેમનું રીડિંગ છે એથિક્સની અંદર ખૂબ જ ઇન્ટેન્સિવ રીડિંગ છે. તે એથિક્સ માટે પણ એક વીકના ટાઈમ લઈને રીડિંગ કરીને નોટ્સ બનાવતા હોય છે, જેનો તમને પૂરેપૂરો ફાયદો આત્મનિર્માણની સિરીઝની અંદર મળી રહેશે. બીજો જે કોર્સ છે તે છે પબ્લિક એડમિનિસ્ટ્રેશન. જો કે તમે જાણો છો કે GS2ની અંદર પબ્લિક એડમિનિસ્ટ્રેશન GPSCની અંદર પૂછાય છે. આ ખૂબ જ મહત્ત્વનો ટોપિક છે. જે સેકન્ડ GPSC ગઈ તેની અંદર તેના પ્રશ્નો કેટલા ડિફિકલ્ટ પૂછાયા હતા, જે ઘણા બધા વિદ્યાર્થીઓ સમજી પણ ન હતા શક્યા, તેમાંનો હું એક પણ હતો, જેના કારણે આપણે સારા એવા જવાબ ન લખી શક્યા. તો પબ્લિક એડમિનિસ્ટ્રેશનનો કોર્સ છે જે હાલમાં કુલદીપ સર દ્વારા લેવામાં આવી રહ્યો છે, જેઓ PDPUની અંદર પબ્લિક એડમિનિસ્ટ્રેશનની અંદર PhD પરસ્યુ કરી રહ્યા છે. પછી જે 1000 ક્વેશ્ચન અને આન્સર, 1000 ક્વેશ્ચન અને આન્સર જે ટોપિક છે તે દરેક મેન્સના જે સબ્જેક્ટ છે તે દરેક સબ્જેક્ટના ક્વેશ્ચન અને આન્સરના મેન્સ રિલેટેડ જે પ્રશ્નો છે તેના ક્વેશ્ચન અને તેના મોડલ આન્સર્સની ડિસ્કશન કરવામાં આવે છે. કેવી રીતે પ્રશ્નનો જવાબ લખવો, કેવી રીતે કોઈપણ પ્રશ્ન હોય તેને ટુકડામાં વિભિન્ન રીતે કટ કરીને કેવી રીતે તેને ટેકલ કરવા, એક પ્રશ્નમાંથી કઈ રીતે તમે જવાબ સમજી શકો છો, તે તમામ ટોપિક 1000 ક્વેશ્ચન આન્સરની અંદર કન્ડક્ટ કરવામાં આવશે, જે દરેક ફેકલ્ટી પોતપોતાની રીતે લેશે. અને તમે જાણો છો ગુજરાતી અને ઇંગ્લિશની મેન્સની સિરીઝ મારા દ્વારા લેવામાં આવી રહી છે. હવે આપણે લેક્ચર તરફ જઈએ. આ મારું બ્રીફ ઇન્ટ્રોડક્શન. હવે ઇંગ્લિશનો આપણો આ મેન્સની માટેનો પ્રથમ ટોપિક છે. ટોટલ ઇંગ્લિશની અંદર 10 ટોપિક છે, ગ્રામરને બાદ કરતાં 9 ટોપિક છે. ઇંગ્લિશ જો તમે જોવા જાઓ તો પેપર લખવાની શરૂઆત કરશો તો તે સમયગાળાની અંદર ખૂબ જ ટૂંકા ગાળાની અંદર તમે પેપરને પૂરેપૂરી રીતે લખી શકશો. કેવી રીતે? 1.5-2 કલાકનું તમારું પેપર પતી જશે. કેમ? એનું કારણ શું છે? આપણા જોડે એટલું કન્ટેન્ટ નથી. વી આર નોટ હેવિંગ ધેટ મચ ઓફ કન્ટેન્ટ કે આપણે 1 કલાક કે 2 કલાક કે 3 કલાકનું જે આખું પેપર છે તે 3 કલાકની અંદર સફિશિયન્ટ રીતે પેપર લખી શકીએ તેટલો આપણા જોડે કન્ટેન્ટ નથી. કેમ કે આપણા જોડે વર્ડ્સ નથી, શબ્દ ભંડોળ નથી. એ વોકેબ્યુલરી ડેવલપ કરવાની જરૂર છે, જે તમને પ્રથમ લેક્ચરની અંદર સમજાવ્યું હતું, જે આત્મનિર્માણની યુટ્યુબ ચેનલ પર અવેલેબલ છે. સાથે સાથે આત્મનિર્માણની યુટ્યુબ ચેનલ છે તેને તમે સબસ્ક્રાઇબ પણ કરી લેજો, અને આત્મનિર્માણના જે નવા કોર્સીસ છે તેને જો તમે સબસ્ક્રાઇબ ન કર્યા હોય તો તે પણ તમે સબસ્ક્રાઇબ કરી લેજો. હવે ટોપિક પર આપણે જઈએ તો ઇંગ્લિશની અંદર જે 3 કલાકનો ટાઈમ છે તે વધારે પડતો ટાઈમ લાગે છે વિદ્યાર્થીઓને. એના માટે શું કરવું જોઈએ? ઇંગ્લિશનું વોકેબ વધારવાનો પ્રયત્ન કરવો જોઈએ, તેનો રાઇટિંગની મહત્તમ પ્રેક્ટિસ કરવી જોઈએ. તે માટે શું કરવું જોઈએ? દરેક ટોપિકને રેગ્યુલરલી તમે જુઓ. સપોઝ તમે આજે લેટર રાઇટિંગ ભણ્યા છો તો લેટર રાઇટિંગનો ટોપિક લઈને લેટર રાઇટિંગના તમામ જૂના પેપર્સમાં હોય તે, અને અત્યારે કરંટની અંદર તમારા જોડે કોઈ નવા મોક ટેસ્ટ આવ્યા હોય તે, અથવા તો તમે પોતાની રીતે પણ જે અંદર ફોર્મેટ આપ્યા છે તે રીતે સમજીને તમે લેટરનો પ્રશ્ન બનાવી શકો છો અને તે રીતે તમે જવાબ પણ લખી શકો છો. તો લેટર રાઇટિંગની થાય એટલી પ્રેક્ટિસ કરો. લેટર રાઇટિંગ એવો ટોપિક છે જેમાં બંને GPSCની અંદર મારા એકમાં 10માંથી 5 આવેલા હતા અને એકમાં 6 આવેલા હતા. તો કહી શકાય કે થોડું એક ઇન્ક્રીમેન્ટ તો થયું છે, અને મેક્સિમમ આ લોકો લેટરની અંદર 7.5 સુધી પહોંચતા હોય છે, જે મેં એક ટોપરના અંદર જોયું હતું. એનાથી વધારે મેં માર્ક્સ લેટરની અંદર જોયા નથી. હવે આ લેટર કેવું છે? 150 શબ્દોની અંદર તે લખવાનું હોય છે. ખૂબ જ 1.5 પેજ આપેલું હોય છે. ખૂબ જ ટૂંકા સમયની અંદર તમે ઇંગ્લિશનો જે લેટરનો ટોપિક છે તેને લખી શકો છો, જસ્ટિફાઈ કરી શકો છો અને સારા માર્ક્સ પણ મેળવી શકો છો. તેના માટેની પદ્ધતિ શું છે હવે આપણે તે સમજીશું. દેખો, લેટર રાઇટિંગમાં કેવું પૂછે છે કે એક ફોર્મલ લેટર લખો. લેટર 2 પ્રકારના હોય, ફોર્મલ, ઇનફોર્મલ.
ફોર્મલ એટલે કેવું, કોઈક અધિકારી હોય તે તેના કર્મચારીને લગતો હોય, અથવા તો અધિકારી લગતા હોય, અધિકારી મંત્રીને લગતા હોય, અધિકારી સરકારમાં લગતા હોય, તે ફોર્મલ લેટર કહેવાય. જ્યારે ઇનફોર્મલ લેટર કેવું કહેવાય? ઇનફોર્મલ લેટર એટલે કે તમે છો, તમારા સગા સંબંધીને લખી રહ્યા છો, તમારા પિતા છે, માતા છે, તમારા કોઈ દોસ્ત છે, જે પહેલાં લખતા હતા બધા, અત્યારે તો ઈમેલ પણ કરે છે, વોટ્સએપ પણ થઈ જાય છે, પરંતુ એક ટાઈપે કહી શકાય કે તમે ઇનફોર્મલ લેટર કોને કહેવાય એ મેં તમને જણાવ્યું. હવે ફોર્મલ ઇનફોર્મલ લેટર, આ છે ફોર્મલ લેટર. શેના માટે છે? કે એક ઓપિનિયન માગ્યો છે આપણા જોડે. શેના માટે? કોઈક ઇસ્યુ માટે. આ ઇસ્યુ શું છે? તે રોજનો ડેઇલી ઓફિસનો કોઈ ઇસ્યુ હોઈ શકે છે, અથવા તો કોઈ સમસ્યા હોઈ શકે છે જે ઓફિસની અંદર આવી હોય. તેના માટે એને આપણો ઓપિનિયન માગ્યો છે. શેના માટે? રિસ્પોન્સ માટે. આ સમસ્યાનો રિસ્પોન્સ કોના દ્વારા? એક રેન્કડ ઓફિસર દ્વારા. રેન્કડ ઓફિસર મતલબ કે આપણાથી ઉપરનો અધિકારી હોય તેના દ્વારા આપણા જોડે કોઈક સમસ્યાને લગતો કોઈક સમસ્યા છે તેના લગતા આપણા જોડેથી ઓપિનિયન માગ્યો છે કે તમે તે જગ્યાએ નોકરી કરો છો તો તમારો ઓપિનિયન આ સમસ્યાને લગતો શું છે, તેને સુધારા તમે શું સૂચવી શકો છો, તે આપણે કોને લખવાનું છે? રેન્કડ ઓફિસર, આપણા ઉપલા અધિકારીને. હવે વે ઓફ રાઇટિંગ, લેટરનો વે ઓફ રાઇટિંગ. દેખો, દરેકને ખબર છે કે લેટર રાઇટિંગની અંદર ફોર્મેટ કેટલા ઇઝી છે. આપણે ધોરણ 7-6થી લખતા આવ્યા છે કે લેટર રાઇટિંગના ફોર્મેટ, લખનારનું સરનામું છે, તમે પ્રતિ કરીને જેને લખતા હોય તે લખો છો, તેનું સરનામું લખો છો, વિષય છે, અને પછી તેનું કન્ટેન્ટ આવે છે, અને છેલ્લે આપનો વિશ્વાસુ કરીને આપણે લખતા હતા તે ગુજરાતીમાં. ઇંગ્લિશમાં પણ આ રીતનું ફોર્મેટ ફોલો થાય છે. પણ ફોર્મલ લેટરની અંદર થોડા એક માઇનોર ચેન્જીસ થાય છે. તમે ઓફિસમાંથી લખતા હોય તો તેની અંદર થોડી ભાષા પણ તમારી બદલાય છે. સાથે સાથે ઓફિસની અંદર થોડા એક ફોર્મેટ્સ પણ ચેન્જ થાય છે. નોટ અ મેજર વન, માઇનોર ફોર્મેટ તમે કહી શકો છો જે ચેન્જ થાય છે, અને ખૂબ જ યાદ રહી જાય એ ટાઈપના ફોર્મેટ છે. કંઈ મોટો એમાં ફેરફાર નથી. મેન જે સ્ટ્રક્ચર છે તો તે જ રહેવાનું છે, પરંતુ અમુક શબ્દો છે, અમુક જે લીટી છે, અમુક જે વાક્યો છે તે તેની અંદર ઉમેરાશે. દેખો, લેટર રાઇટિંગની અંદર આપણે જોઈએ દેખો, નેમ, ડેઝિગ્નેશન, યોર એડ્રેસ એન્ડ ટુડેઝ ડેટ. અહીંયા આપણે શું લખેલું હોવું જોઈએ? નામ લખેલું હોવું જોઈએ. જુઓ તમે, નામ એટલે કે ઓફિસ. તમે ઓફિસર છો, તમે એક કર્મચારી છો કે ઓફિસર છો, અને તમારા ઉપલા અધિકારીએ તમારા જોડે ઓપિનિયન માંગ્યો છે, તો અહીંયા શું આવવું જોઈએ? અહીંયા ઓફિસનું એડ્રેસ આવવું જોઈએ. જે લખે છે તે, મતલબ કે હું છું, મારા ઉપલા અધિકારીને ઓપિનિયન આપી રહ્યો છું, તે તો હું લખીશ, અહીંયા મારું એડ્રેસ લખીશ. શું હશે? ઓફિસ ઓફ. અહીંયા દેખો, આ એક ફેરફાર આવ્યો પાછો. જો તમે જુઓ, આઉટવર્ડ નંબર, આઉટ ગોઈંગ નંબર, ગુજરાતીમાં જાવક નંબર. આ દરેક ઓફિસની અંદર એક લેટર જ્યારે બીજા લેટરને લખાતો હોય, બીજા વ્યક્તિને લખાતો હોય, ત્યારે તે લેટરની અંદર જાવક નંબર અવશ્ય મારવો પડે છે. કેમ? જાવક નંબરને તારીખ ન હોય તો તે પત્રનું અસ્તિત્વ જ નથી તેવું તમે કહી શકો છો. એ પત્ર પોતાનું અસ્તિત્વ શેનાથી ધરાવે છે? જાવક નંબર અને તેના તારીખ પરથી. તમે કર્મચારી તરીકે જો તમે નોકરી કરતા હો તો તમે જાણી શકો છો કે ઓફિસની અંદર રોજે 50થી 100 લેટરની આમ તેમ હેરફેર થતી હોય છે. હવે તમે દરેક લેટરનો સબ્જેક્ટ કેવી રીતે જાણીને તમે ઓળખી શકો? તો તે માટે શું હોય? આઉટવર્ડ નંબર હોય. આઉટવર્ડ નંબર પરથી તમે રજિસ્ટરમાંથી ડાયરેક્ટ જોઈ શકો છો કઈ તારીખે તે મોકલવામાં આવ્યો હતો, તે લેટરનું કન્ટેન્ટ શું હતું, અને તમે તેને શોધી પણ શકો છો. એકદમ ઇઝી. તે માટે આઉટગોઈંગ નંબર સરકારી કર્મચારીઓ અને સરકારી અધિકારીઓ દ્વારા કોઈપણ લેટરની અંદર લખવામાં આવતો હોય છે. તો આઉટગોઈંગ નંબર 2020 ચાલે છે તો તમે આ રીતે લખી શકો કે આઉટવર્ડ નંબર કોઈ બી તમે આઉટવર્ડ નંબર કોઈ પણ ફોર્મેટમાં લખી શકો. પણ તમે લાગે કે ઓફિસનો રહે છે, તેમ કે તમે જાણો કે આઉટવર્ડ નંબર કે તમારા જોડે માગ્યું છે આ લોકોએ, ચલો ટેક્સવાળું, ચલો આ રીતે લખો તમે. પ્રોફેશનલ ટેક્સ 112 C2 2020. કેવું લાગે ને તમને કે આ શાખા બતાવી દીધી, નંબર બતાવી દીધો, શેના માટે છે, અને 2020 તેનું વર્ષ, તારીખ તો નીચે છે જ. પછી નીચે આવશે ઓફિસ ઓફ ધ એબીસી. એબીસી મીન્સ તમે દેખો જીપીએસસીની અંદર એક બીજો એક આ ટોપિક છે, દાસર સર દ્વારા પણ તે ટ્વીટ કરવામાં આવ્યું છે, અને ઉપરના જે રેન્કર છે તેમના દ્વારા પણ તે લખવામાં આવે છે કે તમે એડ્રેસની અંદર સ્પેસિફાઈ ન કરો કે અમદાવાદ કે ગાંધીનગર કે વોટ એવર ધ ડિસ્ટ્રિક્ટ, તમે તેને સ્પેસિફાઈ ન કરો. બીજું, નામ તમારે અ બ ક ક ખ ગ એબીસી XYZ PQR આ રીતે વાપરવાના. તમે તેની પોતાની અંદર કોઈ મિત્રનું કોઈ ગમે તે રેન્ડમ નામ ન લખી શકો. જીપીએસસી કેવું સમજશે કે આ વ્યક્તિ નિશાની છોડી છે તેના પેપરની અંદર, જેથી તેને વધુ માર્ક્સ મળી શકે કે જે તેનું પોતાનું સેટિંગ તેને ગોઠવ્યું હોય તે ઇમ્પ્લિમેન્ટ થઈ શકે. પરંતુ એવું નથી. તે માટે આપણે શું કરવાનું? XYZ ABC આપણે તમામ નિયમોનું ફોલો કરવાનું. તો ઓફિસ ઓફ એબીસી, ઓફિસરની ડેઝિગ્નેશન મતલબ કે કઈ રીતે
સપોઝ તમે ડેપ્યુટી કલેક્ટર છો તો શું લખશો અહીંયા? ઓફિસ ઓફ ડેપ્યુટી કલેક્ટર પાટણ. ઓફિસ ઓફ, બરોબર. કઈ ઓફિસ છે ભાઈ? કોની છે? એ ડેપ્યુટી કલેક્ટર પાટણની. પછી શું લખવાનું? એડ્રેસ લાઇન 1, એડ્રેસ લાઇન 2. એ રીતે જ લખી દેવાનું, એડ્રેસ લાઇન 1, એડ્રેસ લાઇન 2. પછી ડેટ, જે ડેટ હોય આ રીતે પણ લખી શકો છો, અથવા તો આમ ફૂલ રીતે પણ લખી શકો છો. બંનેમાં કોઈ પણ જગ્યાએ કંઈ વાંધો ઉઠાવી શકે તેમ છે નહીં. ડેટ તમે લખી શકો છો કઈ, જે તમારે એ લગે ને કે ટોપિક છે, ટોપિકના રિલેટેડ કોઈ સ્પેસિફાઈડ ડેટ હોય. સપોઝ સ્વામી વિવેકાનંદ જન્મ જયંતિના રિલેટેડ કંઈ માગી હોય તો જાન્યુઆરીનો તમારે લેટર લખવો પડે, કાં તો ડિસેમ્બર એન્ડિંગનો લેટર લખવો પડે. ડેટ આ રીતે એક એવું નથી કે આ લોકો બહુ ડિટેલમાં જોતા હોય છે, પરંતુ ડેટ એ રીતે એપ્રોપ્રિએટ હોય તો વધુ સારું. મારું એવું માનવું છે. દેટ ઇઝ માય ઓપિનિયન. દેટ કેન ડિફર ફ્રોમ પર્સન ટુ પર્સન. પછી લખવાનું 2. કોને લખો છો તમે? ઓફિસર્સ ડેઝિગ્નેશન. હવે ડેપ્યુટી કલેક્ટર છે તેનાથી ઉપરના અધિકારીને લખતો હોય તે કોણ હશે? કલેક્ટર, કાં તો રેસિડેન્ટ એડિશનલ કલેક્ટર, કાં તો આસિસ્ટન્ટ કલેક્ટર ટ્રેની. તો કલેક્ટરને લખ્યું તો નહીં. ઓફિસર્સ ડેઝિગ્નેશન કયા? તો ભાઈ કલેક્ટર પાટણ. એડ્રેસ લાઇન 1, એડ્રેસ લાઇન 2. આ પાટણ મેં લખ્યું છે, તમે ના લખો, કેમ કે XYZ જ લખજો. આ તો મેં તમને સમજાવવા માટે બતાવી રહ્યો છું, જેથી તમને કન્ફ્યુઝન ના થાય. કલેક્ટર XYZ ડિસ્ટ્રિક્ટ એ રીતે તમે લખી શકો છો, અથવા તો XYZ કલેક્ટર લખશો તો પણ ચાલશે. એડ્રેસ લાઇન 1, એડ્રેસ લાઇન 2. પછી શું આવશે? સબ્જેક્ટ. દેખો, આપણે આ લખી દીધું, નામ લખી દીધું, જે ઓફિસનું છે તે, ડેઝિગ્નેશન આવી ગયું, તમારું એડ્રેસ મતલબ કે જે ઓફિસનું હતું તે, અને આજની તારીખ. આ 4 વસ્તુ પહેલાંમાં અહીંયા કવર થઈ ગઈ. પછી છે રિસીવર્સ નેમ. આપણે કલેક્ટરશ્રીનું લખ્યું હતું, તેનું એડ્રેસ અને તેનું ડેઝિગ્નેશન આપી સમાવેશ થઈ ગયો. પછી આવે છે સબ્જેક્ટ. હવે તમે જો આની અંદર શું લખ્યું છે? તમારો ઓપિનિયન માગ્યો છે. તો આપણે એમ ના લખી શકીએ કોઈ પણ સબ્જેક્ટની અંદર કે જે રીતે અંદર પ્રશ્ન માગ્યો છે તે પ્રશ્નને ડાયરેક્ટ લખી દઈએ કે ઓપિનિયન અબાઉટ ધીસ સબ્જેક્ટ. ના, તે દેટ ઇઝ એક્સેપ્ટેબલ ઓલ્સો, તમે એ પણ લખી શકો છો. પરંતુ અહીંયા માર્ક્સ વાત શું ચાલી રહી છે? વધુમાં વધુ માર્ક્સ લાવવાની. મતલબ કે બીજો કોઈ લખી રહ્યો છે તેને 4 માર્ક્સ આવે છે, આપણે કંઈ લખી રહ્યા છે તો આપણે એનાથી થોડું સવિશેષ, થોડા એક વર્ડ્સ અલગ વાપરો, થોડી એક પદ્ધતિ અલગ વાપરો, થોડું એક નવીન કરો. દરેક લોકો લેટરનો ફોર્મેટ જાણે છે, દરેક લોકો લેટર લખી રહ્યા છે, પરંતુ માર્ક્સ કેમ દરેકના ડિફર થતા હોય છે? દેટ ઇઝ ધ પોઈન્ટ. દરેકના માર્ક્સ ડિફર થવાનું કારણ શું છે? ધીસ ઇઝ ધ રીઝન કે દરેક પોતાના અલગ અલગ વર્ડ્સ વાપરતા હોય, તમે તેની અંદર પદ્ધતિ થોડી એક અલગ વાપરતા હોય, તેમનું વાક્ય રચનાની પદ્ધતિ થોડી અલગ હોય. દેટ કેન ફેચ મોર માર્ક્સ. બરોબર? તમે સબ્જેક્ટની અંદર કેવી રીતે લખવાનું? દેખો, આપણે માગે છે ઓપિનિયન, જે મફતમાં કોઈને હાલવાનું નહીં. દેટ ઇઝ ધ હ્યુમર. બટ ઓપિનિયન છે તો દેખો, વેઝ એન્ડ મીન્સ ટુ કોપ વિથ. અહીંયા પ્રોબ્લેમ આવશે. ઓફિસની જે પ્રોબ્લેમ હતી તે હમણાં છેલ્લે એક તમને એક્ઝામ્પલ આપીશું, તમને ખબર પડી જશે ઓફિસની જે પ્રોબ્લેમ હતી તે. હવે વેઝ એન્ડ મીન્સ ટુ કોપ વિથ, અહીંયા પ્રોબ્લેમ આવશે. સબ્જેક્ટ શું છે? તમારો ઓપિનિયન માંગ્યો છે, તો આ શું આવ્યું? વેઝ એન્ડ મીન્સ. ઇકોનોમિક્સ જો તમે ભણતા હશો તો વેઝ એન્ડ મીન્સ RBIનું એક મિકેનિઝમ પણ છે, જેના દ્વારા સરકારોને તે પૈસા પણ આપતી હોય છે. વેઝ એન્ડ મીન્સ એ અલગ ટોપિક છે. હવે આની અંદર આપણે આવીએ. યાદ આવી ગયું, મેં તમને જણાવ્યું. વેઝ એન્ડ મીન્સ ટુ કોપ વિથ. આ શું છે? સમસ્યા. પ્રોબ્લેમનું નામ લખવાનું, જે હોય પ્રોબ્લેમ તે. આ એક પદ્ધતિ થઈ. બીજી જ પદ્ધતિ તમે કઈ રીતે લખી શકો છો? આ પ્રિકોશનરી મેઝર્સ, એ પણ ઓપિનિયન જ થયા. તમે ઓપિનિયનમાં શું? ઓપિનિયનની અંદર તમે સોલ્યુશન સૂચવો છો. કોઈ પણ પ્રોબ્લેમ છે તો તમે પ્રોબ્લેમને ઓળખો છો, જણાવો છો, અને તે પ્રોબ્લેમના સોલ્યુશનને સૂચવો છો. તો તે શું થયું? મેઝર્સ, જેનાથી કોઈ પણ સમસ્યા કંટ્રોલમાં આવી શકે. દેખ્યું? થોડું એક તમને અલગ લાગ્યું? થોડું એક દેટ કેન, શું લાગે છે કે આ તમે લખો ને થોડું એક, what it can do, this can make your paper look distinctive compared to other students. બીજા સ્ટુડન્ટ્સ કરતાં તમારું પેપર થોડું એક અલગ પડતું કરી શકે છે. અને આ થોડું એક છે ને એ જ મહત્વનું થઈ ગયું. આ જ બહુ થઈ ગયું, એનો અતિરેક થઈ ગયો. એ જ તમને 1 માર્ક્સ, 1.5 માર્ક્સ, અડધો માર્ક્સ વધારે આપે છે, અને એ જ તમને નીચેની લિસ્ટમાંથી લઈને, અથવા તો નીચેના રેન્કમાંથી લઈને, અથવા તો અનસક્સેસફુલ કેન્ડિડેટની લિસ્ટમાંથી લઈને તમને સક્સેસફુલ કેન્ડિડેટની લિસ્ટની અંદર પ્રતિસ્થાપિત પ્લેસ કરવા માટે ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. 1 માર્ક્સની વાત છે, હું ભોગવી ચૂક્યો છું તેનું શું સમસ્યા હોય છે 1 માર્ક્સની, શું તેનાથી નુકસાન થતું હોય છે. 1 વર્ષ આપણે તૈયારી વધુ કરવી પડતી હોય છે. તો 1 માર્ક્સનું મહત્વ સમજી લો તમે. પછી આપણે શું લખશું?
દેખો આપણે મેં તમને કીધું એમ ઓપિનિયન આપી રહ્યા છે તે આપણો ઉપરનો રેન્કનો અધિકારી છે, તો શું લખવું પડે? રિસ્પેક્ટેડ સર. આમાં દેખો તમે ઓફિસમાં તમે કામ કરતા હોય ને તો તમે જાણતા હશો ઉપલા અધિકારીને તમે લેટર લખતા હોય ને તેમાં પણ અધિકારી વાઇઝ થોડા શબ્દો બદલવા પડે કે ઉપરોક્ત આ કોઈ જો સામેનો રેન્કનો અધિકારી હોય ને, મતલબ કે હું પણ જો ક્લાસ 2 અધિકારી છું, સામે પણ ક્લાસ 2 અધિકારી હોય, તમારા બંને સરખી કેડરના હોય તો શું લખવાનું? જય ભારત સર જણાવવાનું કે બરોબર. આ એક રેન્કના અધિકારી લખીએ તો આ રીતે લખાય. જો હું ક્લાસ 2 છું, સામેવાળો વ્યક્તિ ક્લાસ 1 છે, તો મારે તેને શું લખવું પડે? સવિનય ઉપરોક્ત વિષયને જણાવવાનું કે સવિનય આવી ગયું. આ રીતે દરેકે દરેક જે શબ્દ છે ને નાના એ મહત્વનો ભાગ ભજવતો હોય છે. એમ આની અંદર પણ રિસ્પેક્ટેડ સર આપણે લખવું પડે, ઉપલો અધિકારી છે એટલે. ઇંગ્લિશની અંદર આપણા શબ્દો ભંડોળ ગુજરાતીને જેવા નથી હોતા. ગુજરાતીમાં તો એક જ વસ્તુને તમે 20 કે 30 કે 40 કે ધારો એટલા શબ્દોથી તમે બોલાવી શકો છો, ગામ બોલી પ્રમાણે બદલાય તેમ. પરંતુ ઇંગ્લિશની અંદર ઇટ ઇઝ લિમિટેડ, બહુ ઓછું છે. તેનો ઇંગ્લિશનો જે શબ્દ ભંડોળ છે ને ઓક્સફર્ડ ડિક્શનરી એ તમને 3-4 વોલ્યુમમાં પતી જાય. જેની સામે આપણો ભગવદ્ગીતા મંડળ જોઈ લો 8 વોલ્યુમ છે, કે કા શાસ્ત્રી સાહેબના તમે ગ્રંથો જોઈ લો 4-4 વોલ્યુમ છે. તો આપણું ગુજરાતીનો શબ્દ ભંડોળ ખૂબ જ એકદમ રીચ છે, સમૃદ્ધ છે. તેની સામે ઇંગ્લિશનો શબ્દ ભંડોળ તો કશું નથી. તે જ સમસ્યા છે આપણી કે આપણે ગુજરાતી પણ નથી જાણતા એટલું ઇંગ્લિશ પણ નથી જાણતા. બેમાંથી કોઈ એક સબ્જેક્ટની અંદર તમારી પકડ બનાવી લો, દેટ કેન લીડ યુ ઇન ધ ફ્યુચર. તમારો થોડો એક તો ફેરફારથી લાવી શકે છે. શબ્દ પરની જો દેખો તમારું શબ્દ ભંડોળ જેટલું સારું હશે ને એટલું જ તમે તમારી ભાવનાઓને સારી રીતે વ્યક્ત કરી શકશો. ચાહો કે તે પેપરમાં હોય, ચાહો કે તે વ્યક્તિ ટુ વ્યક્તિ તમે સમજાવતા હો. થાય છે શું હાલના જમાનામાં, આ સોશિયલ મીડિયાના જમાનામાં ખાસ વ્યક્તિઓ પોતાની ભાવનાઓને જાહેર એ રીતે વ્યક્ત નથી કરી શકતા. એમને દેખો કોઈના પેરેન્ટ્સનો જન્મદિવસ હોય ને, હેપી બર્થડે પાપા, એમને પોતાના પપ્પા માટે ખાસું બધું કહેવું હોય પણ નથી કહી શકતા. કેમ? શબ્દ ભંડોળ નથી. કઈ રીતે લખશે? એમના મનમાં એકદમ કેવું હોય છે કે આમ થોડું સિરિયસનેસ હોય છે કે હું લખીશ તો કેવું થશે, મજાક જેવું નહીં લાગે, સારું નહીં લાગે, આમ તેમ. તો કેવું શબ્દ ભંડોળ તમારું વીક છે. આ મેં એક ઓબ્ઝર્વ કર્યું હતું, એ મેં તમને આની અંદર જણાવ્યું. તો શબ્દ ભંડોળ જેટલો સારો રીચ હશે ને તેટલા જ તમે સારી રીતે વક્તા બની શકશો, એટલા જ સારા અધિકારી બની શકશો અને એટલા જ સારા તમે લેખક, મતલબ કે કોઈ પણ જગ્યાએ લખવાનું હોય તો તમે સારી રીતે લખી શકશો. તો શબ્દ ભંડોળ થાય એટલો સુધારો તે મેં તમને પહેલા લેક્ચરમાં જણાવ્યું હતું. તે તેમાં ઉપાયો તેની અંદર તમે ઉપયોગ કરો. યુટ્યુબ પરથી લેક્ચર અવેલેબલ છે. Respected sir, as per given instructions, I have studied the situation of અહીંયા લખવાનું પ્રોબ્લેમ, જે પ્રોબ્લેમ છે તે આવશે, આગળ બતાવીશ તમને. એન્ડ કમ્પ્લાયન્સ વિથ ઇટ આઈ સજેસ્ટ બિલો મેન્શન ઓપિનિયન્સ. દેખો આ જે ફેબ્રિક આવી ગયું ને આ બધું સ્ટેડી છે, આ તમારે બદલવાનું નહીં. કેમ કે આ જ ટાઈપના પ્રશ્નો આપણને પૂછાશે ઓપિનિયનવાળા. તમે જોજો જીપીએસસીના કોર્સની અંદર તે લોકોએ કમ્પ્લીટલી સ્પેસિફાય કર્યું છે કે આ ટાઈપના લેટર અમે પૂછશું, અને એ લેટર માટે આ ટાઈપના ફેબ્રિક તમે ઉપયોગ કરવાના. ધીસ ઇઝ ધ ફેબ્રિક દેટ યુ હેવ ટુ યુઝ ફોર બેટર પ્રેઝન્ટેશન ઓફ યોર લેટર રાઇટિંગ. એઝ પર ગિવન ઇન્સ્ટ્રક્શન આઈ હેવ સ્ટડીડ ધ સિચ્યુએશન, અહીંયા સ્પેસ છે, આઈ હેવ સ્ટડીડ ધ સિચ્યુએશન ઓફ, અહીંયા જે સમસ્યા આવશે તે, એન્ડ કમ્પ્લાયન્સ વિથ ઇટ, મતલબ કે તેના સામે તેની પૂર્તતા કરવા માટે આઈ સજેસ્ટ બિલો મેન્શન ઓપિનિયન્સ. બિલો નીચે આ ઓપિનિયન મેં જણાવ્યા છે તમને, આ બધા ઓપિનિયન છે. હવે દેખો આ મેં તમને ટેલ એન્ડર આપી દીધા છે, કાં તો વાક્ય સ્ટાર્ટ કરવાની તમને દરેકે દરેક જગ્યાએ આપી દીધી છે. તમારે શું લેટરનો જે ફોર્મેટ છે ને એકદમ તમે આટલો ફોર્મેટ આખો ગોખી દેશો ને તો તમારે લેટરની અંદર મિનિમમ ટુ મિનિમમ યુ કેન ફેચ 5 માર્ક્સ આઉટ ઓફ 10 માર્ક્સ. હું તમને જણાવું છું તમે એટલા માર્ક્સ તો તમે લાવી શકશો. તો શું લખવાનું એની અંદર? હા, પહેલું વાક્ય આ રીતે આવશે, રૂટ કોઝ ઓફ. રૂટ કોઝ એટલે શું? રૂટ એટલે મૂળ, કોઝ એટલે કારણ. આ સમસ્યાનું મૂળ કારણ શું છે? તમને કોઈ એક સમસ્યા આપી છે ઉપલા અધિકારીએ, તે સમસ્યા વિશે તમારા ઓપિનિયન માગ્યા છે, તો તમે ઓપિનિયન ક્યારે આપી શકો? તમે જે વસ્તુને બધી બાજથી તમે જાણતા હો, સમ્યક જ્ઞાન ધરાવતા હો, સમ્યક દ્રષ્ટિ, સમ્યક 8 ટાઈપના સમ્યક જ્ઞાન, કર્મ, દ્રષ્ટિ, વાણી, વિચાર છે ને બુદ્ધ ભગવાનનું અને મહાવીર સ્વામીનું. તે રીતે તમે દરેકે દરેક સમ્યક દર્શન, તમે એક ટોપિકને બધી બાજથી જાણતા હોય ને તો તમે સમસ્યાને બધી બાજથી જાણતા હોય તો જ તમે તે સમસ્યાના ઉપાયો સૂચવી શકો છો. બાકી ઉપાયો તો ચાલતા ચાલતા ઇન્ડિયામાં ઘણા લોકો આપી શકે છે, પરંતુ ઇમ્પ્લિમેન્ટ કયા થાય છે? જે યોગ્ય હોય તે. એ કઈ રીતે તમે જાણી શકો? તમે દરેકે દરેક સમસ્યાને ઊંડાણથી જાણતા હોય તો. અને તમે એક ઓફિસમાં કામ કરો છો, જેમ તમે પ્રશ્નમાં જણાવ્યું છે તેમ ઓફિસમાં કામ કરો છો તો ઓફિસમાં તમે સમસ્યાને નજીકથી જાણતા હો. એટલા માટે ઉપલા અધિકારીએ તમારા જોડે ઓપિનિયન માગ્યા છે, તે માટે તમારે મૂળ કારણ જાણવું પડે. તો ધીસ ઇઝ ધ રૂટ કોઝ. રૂટ કોઝ ઓફ જે સમસ્યા હોય તે, અથવા તમે લખી દો, ઉદાહરણમાં મેં તમને પછી સમજાય છે. રૂટ કોઝ ઓફ
તો તે સમસ્યાનું અહીંયા નામ લખો. શું છે સમસ્યાનું મૂળ કારણ? શું છે? તો દેખો, સપોઝ તમે ગણો કે હા ચલો કામમાં ડિલે થાય છે, દરેક ઓફિસમાં છે રેડ ટેપિઝમ, લાલ પટ્ટીવાદ, કોઈ પણ જગ્યાએ થાય એટલી ઇફિશિયન્સીથી કામ નથી થતું. તો તેનું કારણ શું છે? તો તમે કદાચ જાણો, હા ચલો ધારો તમે કોઈક જગ્યાએ, મેં એક એક્ઝામ્પલ લીધેલું છે, એમ તમને કહું, ટેક્સની ઓફિસમાં કામ કરો છો, પેન્ડન્સી કામની ખૂબ વધી ગઈ છે, તો તેનું કારણ શું? રૂટ કોઝ શું છે? એ તમામ કારણો અહીંયા જણાવવાના. 2-3 કારણો હોઈ શકે છે. આપણે 150 વર્ડની વર્ડ લિમિટ છે, એટલે 2-3 સારા એવા કારણોમાં તેને જણાવી દેવાનું. આ પહેલી લીટી દેખો, તમારો લેટરનો આ 2 માર્કનો ફેબ્રિક તો હું રેડી કરીને તમને આપી દીધું આટલા સુધી. આ છે હવે નીચેનો ફર્મો, મેઇન બોડી. રૂટ કોઝ ઓફ એ સમસ્યાનું નામ. બીજું આવશે ખાલી જગ્યા ઇઝ ધ સોલ્યુશન ઓફ ધ સિચ્યુએશન. તમે સમસ્યાના મૂળ કારણને જણાવી, તે સમસ્યાના સોલ્યુશન કેવું, તમે અંદર સોલ્યુશન ડિટેલમાં જણાવશો, પરંતુ તે સોલ્યુશન નાનું એક લીટીમાં તમે જણાવી દે, આ કરશું તો થઈ જશે, આપણે આવું કરશું તો થઈ જશે. એમાં તમે 2-3 સોલ્યુશન જણાવી દો. 2-3 સમસ્યા હતી, તે સમસ્યાના રિલેટેડ તમે 2-3 સોલ્યુશન જણાવી દો. તો એટલા તમે એક લીટીની અંદર સોલ્યુશન દર્શાવી દીધા, પછી અંદર ડિટેલમાં જણાવવાના છે આપણે. ખાલી જગ્યા ઇઝ ધ સોલ્યુશન ઓફ ધીસ સિચ્યુએશન. પછી શું કીધું છે? ઓફિસરે તમારો ઓપિનિયન માંગ્યો છે. હી હેઝ સોટ યોર ઓપિનિયન. એ અધિકારીએ તમારો ઓપિનિયન માંગ્યો છે. તો એ ઓપિનિયન જાણવા માટે તમારે શું કરવું પડે? તો તમારે લખવું પડે તેની અંદર એકોર્ડિંગ ટુ માય ઓપિનિયન. સરે તમારો ઓપિનિયન જાણે છે, માગ્યો છે, તો તમારો ઓપિનિયન તમારે જણાવવું પડે કે એકોર્ડિંગ ટુ માય ઓપિનિયન સર. તો તમારો ઓપિનિયન તમે એની અંદર જણાવી શકો છો. અહીંયા તમારો ઓપિનિયન લખવાનું, જે એક લીટી 2 લીટીમાં તમે જણાવી દેવાનું. પછી શું આવે? ત્રીજું વાક્ય, અનલેસ એન્ડ અન્ટિલ, કે જ્યાં સુધી સર આ મેં ઓપિનિયન તમને આપું છું તે આપણે ઇમ્પ્લિમેન્ટ નહીં કરી શકીએ, ત્યાં સુધી આ કામ નહીં થાય, ત્યાં સુધી સમસ્યા આવીને આવી જ રહેશે. તો શું કહે છે? અનલેસ એન્ડ અન્ટિલ આ રીતે આપણે કામ નહીં કરીએ તો તે સમસ્યા ચાલુ જ રહેશે. મેં તમને ઉદાહરણમાં ફરીથી સમજાવીશ. ફરીથી અત્યારે ઉદાહરણ તમને નથી લેતું, એનું કારણ એકવાર તમારું ફેબ્રિક માઇન્ડમાં સેટ થઈ જાય, પછી ઉદાહરણની અંદર હું તમને જણાવીશ તો ફોર્મેટ પ્રમાણે તમને એકદમ કેવું 2 વખત રિવાઇઝ પણ થઈ જશે અને ફોર્મેટ પ્રમાણે તમને સેટ થઈ જશે કે આ રીતે આપણે લખવાનું છે. અનલેસ એન્ડ અન્ટિલ આ ચોથું વાક્ય. પછી આઈ સ્ટ્રોંગલી ઇન્ફેસાઇઝ ઓન. દેખો, આઈ સ્ટ્રોંગલી આપણે 2-3 ઓપિનિયન જણાવ્યા, તેની અંદર આપણો એક ઓપિનિયન આપણે લખવાનું કે સ્ટ્રોંગલી એમ્ફેસાઇઝ. એમ્ફેસાઇઝ મીન ટુ એમ્ફેસાઇઝ મીન દબાણ કરવું. તમે કોઈ પણ દબાણ મતલબ એમ નહીં કે કોઈને પ્રેશર આપી રહ્યા છો, એ ડાયરેક્ટ પ્રેશર થયું. તમે એમ્ફેસાઇઝ એટલે સપોઝ તમે જાણો કોઈ તમને એમ પૂછે આ કરવું જોઈએ, તો તમે શું કહેશો? દેખ મિત્ર, આઈ સ્ટ્રોંગલી એમ્ફેસાઇઝ કે તું આ કર. બીજા બી ઓપ્શન છે, પણ આ સ્ટ્રોંગલી એમ્ફેસાઇઝ કે તું આ કર. પોઝિટિવલી તમે કોઈને પ્રેશરપૂર્વક કોઈ વાક્ય મનાવવા માટે, કોઈ પણ કાર્ય કરવા માટે મનાવતા હોય તો તમે એમ્ફેસાઇઝનો ઉપયોગ કરી શકો છો. આઈ સ્ટ્રોંગલી એમ્ફેસાઇઝ ઓન. દેખો, આ પણ તમને ઇંગ્લિશ લેંગ્વેજની એક વાત કહું, જે લોકો GRE IELTS બધું કરતા હોય છે તમને જાણ હોય, કોઈ પણ ઇંગ્લિશનો વર્ડ્સ તેમાં સિનોનિમ અને એન્ટોનિયમ આવે, સમાનાર્થી વિરુદ્ધાર્થી, તેને તમે કેવી રીતે ઓળખી શકો? દેખો, કોઈ અમુક શબ્દ હોય ને તેની પોતાની પોઝિટિવ ઓરા હોય, તમે તે બોલો ને તો તમને પોઝિટિવ ફીલ થાય, નાઇસ, ગુડ. પછી તમે અમુક વર્ડ આવે ને તમને એમ ફીલ થાય ડિસ્ગસ્ટિંગ, બેડ. તો તમે બોલશો ને તમને ફીલ થશે કે હા આ વર્ડનું તમને ભલે એનો અર્થ નહીં ખબર હોય, પણ એ વર્ડની ફિલિંગ છે ને તમને ખબર પડી જશે કે આ બેડ છે કે ગુડ છે, સારી ફીલ આવી રહી છે કે નેગેટિવ ફીલ આવી રહી છે. તે જ પ્રકારના વર્ડ હોય. દેખો, એમ્ફેસાઇઝ, આ સ્ટ્રોંગલી એમ્ફેસાઇઝ, તો તમને ફીલ થશે કે હા પોઝિટિવલી તમે કોઈને કહી રહ્યા છો. આ એક મેં તમને અલગ સમજાવ્યું, આ કંઈ આપણો લેક્ચર રિલેટેડ નથી, પરંતુ ઇંગ્લિશની અંદર આવા વર્ડ્સને ઓળખવા માટે આપણે, તો જો તમે ક્લાસ 10ની તૈયારી કરતા હો, આપણને વિરુદ્ધાર્થી સમાનાર્થી પૂછતા હોય છે ઇંગ્લિશની અંદર, તો આ ટ્રીક તમને ત્યાં કામમાં આવશે. આ તમારા 2 માર્ક્સ ત્યાં બચાવી લેશે. અમુક સમાનાર્થી જો તમે શાંતિથી એનું ઉચ્ચારણ કરશો, ઉચ્ચારણ દેખો 99% દરેક ટોપિકનું આપણને, દરેક શબ્દનું ઉચ્ચારણ આપણને આવડી શકતું હોય છે. અમુક જ વર્ડ એવા હોય છે શશી થરૂર ટાઈપ જે આપણને એનું ઉચ્ચારણ ન આવડતું હોય, બાકી 99% ઉચ્ચારણ આપણે કરી શકીએ છીએ કોઈ પણ ટોપિકના, કોઈ પણ શબ્દના. તો તે માટે તમે ઉચ્ચારણ કરો, તેનું ઉચ્ચારણ કેવું ફીલ થાય છે? પોઝિટિવલી ફીલ થાય છે. તો સમાનાર્થી પૂછાય તો તમે જુઓ તેમાં કોનું તમને ફિલિંગ પોઝિટિવ આવે છે. અને અમુક તો તમને લિંક થઈ જશે માઇન્ડની અંદર, ઇન્સ્ટિંક્ટ તમારી જે ઇન્ટ્યુએશન હશે એ તમને ત્યાં ક્લિક કરવા માટે મજબૂર કરી દેશે અને તમારો સાચો જવાબ પડશે. 90% કેસીસની અંદર મેં પોતે ફીલ કરેલું છે, 90% કેસીસની અંદર તમારો જવાબ તે સાચો હોય છે. બીજું વિરુદ્ધાર્થી હોય તો તમારે જોવાનું પોઝિટિવ ફીલવાળું વર્ડ છે, તેની સામે ઓપ્શનની અંદર નેગેટિવ ફીલવાળું વર્ડ દેખાય છે. ચલો, દેટ ઇઝ યોર આન્સર. મોસ્ટ પ્રોબેબલી દેટ વિલ બી ટ્રુ. તમારો સાચો પડશે તે પ્રશ્ન. હવે ટોપિક પર આપણે જોઈએ. બેક ટુ ધ ટોપિક. આઈ સ્ટ્રોંગલી એમ્ફેસાઇઝ ઓન. આ તમારું 5મું વાક્ય થયું.
શાના માટે? આ સ્ટ્રોંગલી એમ્ફેસાઇઝ ઓન કે આ કાર્ય તમે કરો જ સર, આ ઓપિનિયન તો મારો માનો છો તો તમારું પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે, એવું તમે સરને કહી રહ્યા છો. આ તમારી બોડી થઈ. જે ઓપિનિયન તમારા જોડે માગ્યો હતો તે ઓપિનિયનના દરેકે દરેક પ્રોબ્લેમ, તેની જે સોલ્યુશન હોઈ શકે છે તે, અને તે પ્રોબ્લેમનો રૂટ કોઝ શું છે તે તમે આની અંદર જણાવી દીધું. બરાબર. હવે તમે શું લખશો કે સરને શું કહેશો? સર, આઈ ધેરફોર રિક્વેસ્ટ યુ ટુ ટેક સમ એક્શન. મેં જે તમને ઓપિનિયન જણાવે છે તે પ્રમાણે સર હું તમને રિક્વેસ્ટ કરું છું કે તેના રિલેટેડ તમે કોઈક એક્શન લો, જેનાથી આ સમસ્યાની અંદર સુધારો આવી શકે અને તે સમસ્યા દૂર થઈ શકે. રેસ્ટ એશ્યોર્ડ above mentioned views will serve our purpose. મેન્શન વ્યૂઝ મતલબ કે ઉપરોક્ત દર્શાવેલા જે મારા આ મત છે, મારા ઓપિનિયન છે, તે આપણી જે પર્પઝ છે, મતલબ કે આપણે જે કામ શું કરી રહ્યા છે, કોઈ પણ સમસ્યા છે તેને સોલ્વ કરવાનું, તે પર્પઝને સર્વ કરશે. પર્પઝ જે આપણી સમસ્યા છે તેને દૂર કરશે તે. પછી શું લખવાનું? અટેચમેન્ટ. ઇફ એની મતલબ છે મેં એટલા માટે લખ્યું છે કે તમે કોઈ પ્રશ્ન એવો લખી રહ્યા હોય, તમે સરને રિપોર્ટ મોકલી રહ્યા છો, જો તમને અમને ઓપિનિયન માંગ્યો છે, તમે લેટરની અંદર ઓપિનિયન આપી શકો છો તો વાત ઠીક છે. પરંતુ અમુક તમે જુઓ, સપોઝ એક જીપીએસસીમાં પૂછાયો હતો 2017ની પહેલી જીપીએસસીમાં કે ક્રોસ બોર્ડર ટેરરિઝમ છે તેને અટકાવવા માટે કર્નલ છે તે તેના ઉપલા અધિકારીને લેટર લખી રહ્યો છે કે એ અટકાવવા માટે તમારો ઓપિનિયન શું છે, જે તમને અધિકારીએ કીધું તે. તો તમે તેની અંદર શું 5-6 તો તમે વર્ડ્સ લખી દો, 5-6 લીટી સાથે તમે લખી દેશો અંડરલાઇન કરીને કે સર ધીસ આર માય ઓપિનિયન્સ એન્ડ એકોર્ડિંગ ટુ ધીસ યુ કેન કમ્પ્લાયન્સ વિથ ઇટ. તમે એ ઓપિનિયન આપી દીધા. પરંતુ આ ક્રોસ બોર્ડર ટેરરિઝમની વાત થઈ, મિલિટરી લેવલની વાત થઈ, તો આમાં કેવું રિપોર્ટ હોય, એ લોકો 50-50, 100-100 પેજના આખા રિપોર્ટ એકબીજાને રેસિપ્રોકેટ કરતા હોય. તે માટે શું હોય તો તમારે અટેચમેન્ટમાં લખવું પડે કે સર મેં તમને એ માટેનો બ્રીફ રિપોર્ટ પણ લખ્યો છે અને બ્રીફ રિપોર્ટ હું નીચે અટેચ કરી રહ્યો છું. Sir, I am writing a brief report about this issue and I am attaching that brief report in our enclosure અથવા તો attachments. Attachment if any. એટલે કે અમુકમાં તમે આની અંદર જ લખી શકો છો અને અમુકમાં મેં તમને કીધું તેમ ક્રોસ બોર્ડર વાળો આવ્યો, કોઈ ક્રોસ બોર્ડર વાળો આવ્યો, કોઈ મિલિટરી વાળું કોઈ ટોપિક હોય, કોઈ બીજો ટોપિક હોય જેની અંદર ડિટેલ ડિસ્કશન, ભ્રષ્ટાચારની કોઈ બાબત હોય અને ઉપલા અધિકારીએ તમારા જોડે માગ્યું હોય, તેની અંદર કોઈ ડિટેલ ડિસ્કશનની જરૂર હોય તો તમારે રિપોર્ટ અટેચ કરવું પડે છે. તે માટે મેં તમને અટેચમેન્ટવાળું બતાવી દીધું. પછી કોણ લખી રહ્યું છે? આપણે એમના વિશ્વાસુ છીએ તો લખવાનું યોર્સ ફેથફુલી PQR, ઓર તમે અહીંયા લખી શકો છો જે તમે અહીંયા ઉપયોગ કર્યો હોય. હવે અહીંયા શું હતું? ઓફિસ ઓફ ABC તમે લખ્યું કે ઓફિસ ઓફ ડેપ્યુટી કમિશનર, ઓફિસ ઓફ ડેપ્યુટી કમિશનર. ડેપ્યુટી કમિશનર છે ને એ પેલા શું કહેવાય, જેનો ઉપરનો અધિકારી હોય તેને એમ લખશે યોર્સ ફેથફુલી ડેપ્યુટી કમિશનર. અહીંયા એમ નહીં લખવાનું કમિશનર ઓફ શું કહેવાય પેલું, હા અહીંયા એ રીતે નહીં લખવાનું ઓફિસ ઓફ કમિશનર, ઓફિસ ઓફ ડેપ્યુટી કમિશનર. અહીંયા એ રીતે નહીં લખવાનું. અહીંયા તમે લખી શકો છો ઓફિસ ઓફ ડેપ્યુટી કમિશનર. કેમ? તમે ઓફિસ થ્રુ મોકલાવી રહ્યા છો. નીચે શું આવે? નીચે લખનાર અધિકારી આવ્યો, SD કરીને પણ લખી શકો છો, સિગ્નેચર ડાઉન, અને અહીંયા અધિકારીનું નામ, મતલબ કે નામ ન લખવું જોઈએ પણ ABC કરીને લખો, અને એનો હોદ્દો આમ પણ લખી શકો છો. જે પ્રિસિઝ રાઇટિંગમાં જે આપણે આવશે પેલામાં નોટિસની અંદર, તેની અંદરથી આવશે પ્રેસ રિલીઝની અંદર યોર્સ ફેથફુલી, અને અહીંયા આપણે લખી દેવાનું ડેપ્યુટી કમિશનર, જે હોદ્દો હોય તે. દેખો એક ફોર્મેટ ખાસો એવો ગુંચળો થઈ ગયો નહીં, હોચપોચ થઈ ગયું ખાસું એવું. દેખો આ ટોપિકના રિલેટેડ જે ફોર્મેટ છે લેટર રાઇટિંગનું, અને જે સ્પેસિફિક આપણને લોકો ઓપિનિયન માટેના ફોર્મેટ લેટર પૂછી રહ્યા છે, તેનો એક આખો ફોર્મેટ આપણે તમને સમજાવી દીધું. હવે આ ફોર્મેટ શું કરશે? તમારે શું કરવાનું છે તમને એમના એક્ઝામ્પલ લઈને સમજાવું છું, પણ એ પહેલાં હું તમને થોડા પ્રિકોશન્સ આપી દઉં. હા, ફોર્મેટને તમારે શું કરવાનું? 3-4 વખત શાંતિથી વાંચી જાઓ. વાંચ્યા બાદ મગજની અંદર તેને ફિટ કરો, આમ રિમાઇન્ડ કરો, તેને ડિસાઇડ કરો કે અહીંયા ઓફિસ ઓફ આ છે, અહીંયા તમે ટુ કરીને લખ્યું છે, સબ્જેક્ટ છે, અહીંયા નીચે તમે રિસ્પેક્ટેડ કરીને લખ્યું છે, અને પછી આપણે જે 5 લાઈનો લખવાની છે તે છે, અને પછી આઈ ધેર ફોર, પછી તમે રેસ્ટ એશ્યોર્ડ વાળું વાક્ય, અને પછી યોર્સ ફેથફુલી. આ એક બેઝિક છે. આમાં તમે ચેન્જીસ ના થાય ને તો પણ ચાલે, થોડા એક ચેન્જીસ થઈ જાય તમારી ભાષા અનુકૂળ તો પણ ચાલે, કંઈ સમસ્યા નથી. પરંતુ આ તમે ફોર્મેટને પૂરેપૂરું વળગીને રહેશો તો હું તમને ગેરંટી આપું છું કે યુ વિલ ગેટ 10 out of 5 or 6. That differs
with your handwriting, with your grammatical mistakes, and with your writing of knowledge, with your content of knowledge, that can differs. Yes, that can differs. હવે હું તમને એક્ઝામ્પલ સમજાવું. દેખો, હા ચલો ભાઈ તમારા એસટીઆઈમાં સિલેક્ટ થયા છે તો ટેક્સવાળું એક્ઝામ્પલ શોધી લાવ્યો હું એના રિલેટેડ. તો ઇમેજિન યુ આર અ ટેક્સ ઇન્સ્પેક્ટર. ઇસ્યુ શું છે? પેન્ડન્સી ઓફ ફાઇલ્સ અથવા તો વર્ક. એસી મીન્સ આસિસ્ટન્ટ કમિશનર. આ ક્લાસ 1ની પોસ્ટ છે. જે તે ઓફિસ હોય ડિવિઝનમાં ઘટક લેવલે તેનો ક્લાસ 1 આ કહેવાય, આસિસ્ટન્ટ કમિશનર. હા, બીજું એક આવતી જીપીએસસીની અંદર આ પોસ્ટ છે, 38 જેવી પોસ્ટ છે, ખૂબ જ સારી છે. તમે જો ડીવાયએસપી અથવા તો ડીસીની જે જોબ પ્રોફાઇલ છે તેના જોડે જો તમારું માઇન્ડસેટ સેટ ન થતું હોય અને તમને જો એવું જોતું હોય કે તમને મસ્ત તમને વહીવટી કામ મળી રહે અને તમારું લાઈફ પણ જોડે જોડે તમે સારી રીતે જીવી શકો, તો ધીસ ઇઝ ધ ડ્રીમ જોબ. યુ કેન હેવ ઇટ. એસી આ જે આની મહેનત કરશો ને તો તમને સારી આ જોબ મળી જશે ને તો સારું એવું સેટ છે, તમને ગમશે પણ નોકરી કરવાનું. એસી આસિસ્ટન્ટ કમિશનર માગી રહ્યો છે શું? ઓપિનિયન્સ. ટુ સીટીઓ. અહીંયા ટેક્સ ઓફિસર આવજો, સોરી માય બેડ, અહીંયા ટેક્સ ઓફિસર. તમે એક જગ્યાએ એસટીઓ છો, કમર્શિયલ ટેક્સ ઓફિસર છો, સીટીઓ છો. તમારો ઉપલો જે અધિકારી છે આસિસ્ટન્ટ કમિશનર, તેને તમારા જોડે કામની પેન્ડન્સી વધી રહી છે, તે માટે તમારા જોડે ઓપિનિયન્સ માગે છે કે આપણે આને કેવી રીતે ઘટાડી શકીએ છીએ કામની પેન્ડન્સી. હાલમાં જો તમે પેપરમાં જોતા હશો તો સરકારે ટાર્ગેટ આપ્યો છે કે 31 ડિસેમ્બર સુધીમાં સેલ્સ ટેક્સના જે જીએસટી પહેલાંનો કાયદો હતો તેના જે કેસીસ બાકી હતા, તેનું જે ભરનું બાકી હતું, તેના જે કોર્ટમાં કેસીસ ચાલે છે, ટ્રિબ્યુનલમાં કેસીસ ચાલે છે, તે 31 ડિસેમ્બર સુધીમાં મહત્તમમાં મહત્તમ તમે પૂરો કરવાનો પ્રયત્ન કરો. તો એક પ્રમાણે પેન્ડન્સી ઓફ વર્ક થયું. હવે જો તમે જુઓ કરંટ જો રિલેટ કરો, ચલો આ કરંટમાં અત્યારે બહુ ચાલે છે 31 ડિસેમ્બરવાળું, અને જોડે જોડે અત્યારે કોરોનાનું જે મહામારી જે એકદમ ખૂબ જ મોટું સ્વરૂપ લઈ લીધું છે અત્યારે, તે પણ અત્યારે ખૂબ જ ઉપલા તેની વેવ, ત્રીજી વેવ આ ખૂબ જ સ્ટ્રોંગ ચાલી રહી છે. તે સમયગાળામાં વેપારીઓ ફરિયાદ કરી રહ્યા છે સરકારને કે અધિકારીઓ અમને ફોર્સફુલી ઓફિસમાં બોલાવી રહ્યા છે આ બધું કામ કરવા માટે, મતલબ કે ભરનું કરવા માટે, જે તેમના એસેસમેન્ટ બાકી હોય તે ચેક કરવા માટે. તો આ એક મુદ્દો, સળગતો મુદ્દો છે. એટલો બધો મોટો મુદ્દો નથી, પરંતુ વહીવટી રૂપે તમે જોવા તો સળગતો મુદ્દો છે અને તેનો પ્રશ્ન પૂછાઈ શકે છે. તો ધ્યાન આપજો. તમે છો ટેક્સ ઇન્સ્પેક્ટર. કોણ લખી રહ્યું છે? સીટીઓ છે, એ લખી રહ્યું છે આસિસ્ટન્ટ કમિશનરને. ઇસ્યુ શું છે? પેન્ડન્સી ઓફ ફાઇલ. ધીસ ઇઝ ધ ઇસ્યુ. બરોબર. હવે તમારો જવાબ શું આવશે હવે આપણે જોઈએ. ચલો કોણ લખશે? અહીંયા લખવાનું પહેલાં તો તમારો આઉટવર્ડ નંબર આવશે. આઉટવર્ડ નંબર, હા, પ્રોફેશનલ ટેક્સ ઓર કમર્શિયલ ટેક્સ 220. આઉટવર્ડ નંબર આવી ગયો. C2 ડિવિઝન 2020. આ તમારો આઉટવર્ડ નંબર આવી ગયો. થોડો ઓફિશિયલ આઉટવર્ડ નંબર લાગે છે તમને. પછી અહીંયા તમારું આવશે ઓફિસ ઓફ ટેક્સ ઓફિસર, કમર્શિયલ ટેક્સ ઓફિસર. બરાબર. દેખો આમાં થોડું રાઇટિંગ થોડા એવા રહેશે, તમે હું બોલું છું તમે ધ્યાન રાખજો, જોડે જોડે લખજો. ઓફિસ ઓફ કમર્શિયલ ટેક્સ ઓફિસર. અહીંયા આવશે એડ્રેસ લાઇન 1, એડ્રેસ લાઇન 2. બરાબર. અહીંયા તમારી ડેટ આવશે. દેખો આ મુદ્દો તમને કીધું ડિસેમ્બરવાળું છે, તો હું ડિસેમ્બરની તારીખ લખીશ. કરંટ મહિનો પણ છે ડિસેમ્બર. હું લખી રહ્યો છું 22/12/2020. ફ્યુચરમાં જતા રહે ને 11 કરો. આ લખી રહ્યું મોકલનારનું સરનામું, આપણે આ મોકલ્યું, આપણો એક આ ફર્મો પત્યો. પછી અહીંયા આપણે લખશું 2. કોને લખીએ છીએ આપણે? આસિસ્ટન્ટ કમિશનર. એડ્રેસ લાઇન 1, એડ્રેસ લાઇન 2. બરાબર. આ લખાઈ ગયું. પછી આપણે અહીંયા લખશું સબ્જેક્ટ. સબ્જેક્ટ મેં તમને કીધું તેમ જે સમસ્યા છે શું છે? પેન્ડન્સી ઓફ વર્ક. તેના રિલેટેડ શું સૂચવશો તમે? ઓપિનિયન. તો એમ પણ લખી શકો છો તમને
opinions regarding pendency of work. બીજું લખી શકો છો ways and means to cope with મતલબ કે એના કમ્પ્લાયન્સમાં cope with pendency of work. આ બંને અલગ અલગ છે, તમે આ પણ વાપરી શકો છો તો આ પણ વાપરી શકો છો, આ વરમાં છે બરાબર, જે તમે વાપરો હોય વોટ એવર યુ આર કમ્ફર્ટેબલ. પછી આપણે લખવાનું છે અહીંયા ટુ આવી ગયું, સબ્જેક્ટ આવી ગયું, પછી આપણે અહીંયા લખશું રિસ્પેક્ટેડ સર. જો અહીંયા પાછલી સ્લાઇડમાં રિસ્પેક્ટેડ સર આખું ફરીથી લખવાના કરતાં તમને બતાવી દઉં. આ ફોર્મમાં આપણું બેઠો લખી જ દેવાનું છે. એઝ પર ગિવન ઇન્સ્ટ્રક્શન આઈ હેવ સ્ટડીડ ધ સિચ્યુએશન ઓફ As per given instruction, I have studied the situation of pendency of work and compliance with it. I suggest below mentioned opinions. હવે પહેલું શું લખવાનું? પેન્ડન્સી ઓફ વર્ક. આ કામ છે, કામની પેન્ડન્સી શેના કારણે છે? તેના અલગ અલગ વસ્તુ હોઈ શકે છે. એક તો વહીવટી અનુકૂળતા નથી. પહેલું લખજો, હું તમને લખીને જ બતાવું જોડે જોડે. પેન્ડન્સી ઓફ વર્ક શેના કારણે હોય? પેન્ડન્સી ઓફ વર્ક પહેલું કારણ હોઈ શકે છે કર્મચારીઓની નિષ્ક્રિયતા. તો ઇન એક્ટિવિટી ઓફ સબઓર્ડિનેટ ઓફ સબઓર્ડિનેટ સ્ટાફ. બીજી સમસ્યા શું હોઈ શકે છે? નોન કમ્પ્લાયન્સ ઓફ શોપકીપર્સ એન્ડ ફર્મ્સ. ત્રીજું શું હોઈ શકે છે? inefficient કોમ્પ્યુટર વાળું લખવું એના કરતાં inefficient internet કનેક્શન. ત્રીજો ટોપિક દેખો, આ બે ત્રણ વસ્તુ આપણે સૂચવી. ઇન એક્ટિવિટી ઓફ સબઓર્ડિનેટ સ્ટાફ, કે આપણો નીચેનો જે સ્ટાફ છે તેની એક્ટિવિટી એટલી સારી નથી, મતલબ કે તે લોકો એટલા કાર્યક્ષમ નથી. બીજું લખ્યું આપણે નોન કમ્પ્લાયન્સ ઓફ ધ જે આ ફર્મવાળા હોય, મતલબ કે મોટી મોટી ફર્મ હોય, જે દુકાનો હોય, શોપકીપર્સ હોય, એ લોકો કમ્પ્લાયન્સ નથી કરતા, એ લોકો સહકાર નથી આપતા. કેમ કે સરકાર છે આ ટેક્સ કોના જોડેથી વસૂલે છે? તે લોકો પાસેથી વસૂલે છે. કમર્શિયલ ટેક્સ તે લોકો પાસેથી વસૂલે છે. તે લોકો પોતાનું જીએસટીનું ભરનું અથવા તો સેલ્સ ટેક્સનું ભરનું સમય સમયે કરશે તો સરકારને પૈસા મળશે. અને હાલના સમયમાં, કોવિડના સમયમાં સરકારને અને આપણે લોકોને પણ પૈસાની કેટલી જરૂર છે જે તમે જાણો છો. પછી ઇનએફિશિયન્ટ ઇન્ટરનેટ કનેક્શન. દેખો, આ ટોપિક કેવું છે ખબર? ઇન્ટરનેટ કનેક્શનવાળો. તમને જો વહીવટની અંદર કે કોઈ બી રીતે પ્રશ્ન પૂછાય તો દેખો, આધાર કાર્ડ રિલેટેડ કોઈ ટોપિક પૂછાય, નવી કોઈ યોજના હોય જે કોમ્પ્યુટર રિલેટેડ હોય અને ઇમ્પ્લિમેન્ટેશનની વાત હોય, તે પણ તમે પૂછો તો ઇન્ટરનેટ કનેક્શનવાળું લખી જ દેવાનું. સરકાર મતલબ કે ડિજિટલ ડિવાઇડ છે, જે રૂરલ એરિયા અને અર્બન એરિયાની વચ્ચે ઇન્ટરનેટની કનેક્ટિવિટીનો ખૂબ જ વિશાળ ગેપ છે, ખૂબ જ મોટો ગર્ત છે. અહીંયા લખી શકો છો ઇનએફિશિયન્ટ ઇન્ટરનેટ કનેક્ટિવિટી, મતલબ કે ઓફિસોની અંદર કનેક્ટિવિટી ઇન્ટરનેટની એટલી સારી નથી, કેમ કે જીએસટી પૂરેપૂરું અથવા તો સેલ્સ ટેક્સમાં પૂરેપૂરું કોમ્પ્યુટર ઓપરેટેડ કામ થઈ રહ્યું છે તેના અંદર. આ આપણા પેન્ડન્સી ઓફ વર્કના કારણો, રીઝન્સ, બરાબર. દેખો, રૂટ કોઝ ઓફ ધી pendency of work are inefficient subordinate staff, non-compliance of shopkeepers and firms, inefficient internet connection. બરોબર.
હવે આ જે સમસ્યા એ આપણી, તે સમસ્યાનો સુધારો તમે કઈ રીતે કરી શકો છો? તમે તેની અંદર સુધારો શું સૂચવો છો? એક લાઈનની અંદર બતાવી દેવાનું. જે સમસ્યા છે તેનો સુધારો. તો શું લખવાનું? કે સ્ટાફ જે આપણું છે સબઓર્ડિનેટ સ્ટાફ, તો શું લખવાનું? ખાલી જગ્યા ઇઝ ધ સોલ્યુશન ઓફ ધીસ સિચ્યુએશન. તો એના અંદર શું લખવાનું આપણે? કે દેખો સોલ્યુશન પહેલાનું લખીએ. Give subordinate staff a warning about the inefficiency of the work and warn them that the work method of their will affect the CR of the અથવા તો પરફોર્મન્સ એપ્રાઇઝલ ઓફ ધી સ્ટાફ. આપણે અંદર શું લખ્યું કે સર તમે આ લોકોને વોર્નિંગ આપો જે ખૂબ જ મોટું કામ કરે છે. ઉપર જે ઉપલા અધિકારીની જે તમને ટકોર આવે ને સટાસટ કામ કરાવી દે. હું વહીવટમાં છું, મને ખબર છે કે ગીવ સબઓર્ડિનેટ સ્ટાફ અ વોર્નિંગ અબાઉટ ધી ઇનએક્ટિવિટી એન્ડ ટેલ ધેમ, વોર્ન ધેમ that their inactivity or inefficiency will impact or work in their performance appraisal. તેમના જે પરફોર્મન્સ એપ્રાઇઝલ આવે, વાર્ષિક મૂલ્યાંકન હોય, દરેક કર્મચારીના ભરાતા હોય, તેના આધારે તેમનું પ્રમોશન ડિસાઇડ થતું હોય. તો પરફોર્મન્સ એપ્રાઇઝલની અંદર ઉપર સર તમારા દ્વારા તેમના માર્ક્સ કાપવામાં આવશે તેમ તમે તેની અંદર લખો. તો સરે તમને વોર્નિંગ આપી દીધી. તો આ ઇનએક્ટિવિટી સ્ટાફ હતો હવે એક્ટિવ થઈ જશે. અમુક તો રીઢા ગુનાગાર હોય તો નહીં જ થાય, પણ ઇનએક્ટિવ સ્ટાફ હશે તે એક્ટિવ થઈ જશે. બીજું નોન કમ્પ્લાયન્સ ઓફ ધ શોપકીપર્સ એન્ડ ફર્મ્સ. તો તેની અંદર આપણે શું લખશું? ટુ ઇન્ક્રીઝ ધી કમ્પ્લાયન્સ ફ્રોમ ધી ફર્મ્સ એન્ડ શોપકીપર્સ વી હેવ ટુ કીપ ઇન ટચ વિથ ધેમ થ્રુ ધેર CAs and let them aware about the consequences of not paying taxes regularly. આપણે એમ કીધું કે સર આપણે જે આ ફર્મ છે અને જે વેપારીઓ છે તે લોકોને સમજાવશું અને તેમના સીએ જોડે ટચમાં રહીશું અને તમને અવેર કરાવશું કે જો તમને કમ્પ્લાયન્સ નહીં કરો, અમને સહકાર નહીં આપો, તો સરકાર તમારા, જો તમે ટેક્સ રેગ્યુલરલી નહીં ભરો તો તમને તેમના કોન્સિક્વન્સીસ શું હોય? રેડ પડી શકે છે, તેમની ફર્મનું લાયસન્સ રદ થઈ શકે છે, તેમની દુકાન બંધ થઈ શકે છે. એકદમ એક્સ્ટ્રીમ લેવલના કામ થયા. પરંતુ ક્યારે? જ્યારે એ લોકો રેગ્યુલરલી ટેક્સ ન ભરતા હોય ત્યારે. તો આવું તમે એટલું સર્ક્યુલર તેમના સીએ થ્રુ અથવા તો તે લોકોને ઇનફોર્મલી અથવા ફોર્મલી બતાવી દેશો તો તે લોકો પણ એક્ટિવ થઈ જશે. હવે કેવું, એ બધું કરવા માટે ઉપરના અધિકારીને તમારા જોડેથી પરમિશન જોઈએ. તમને ઉપરના અધિકારીની પરમિશન જોઈએ. તે પરમિશન ક્યારે મળે? એની ઓપિનિયન માગે છે, આપણે ઓપિનિયન મોકલ્યા, સર જોશે, એમને યોગ્ય લાગશે, પરમિશન આપી દેશે, તમે તે લોકોને લેટર મોકલશો, ટેક્સ ભરતા પણ થઈ જશે અને સબઓર્ડિનેટ કામ કરતા પણ થઈ જશે. ધીસ ઇઝ ધ પ્રોસેસ. પછી છે ઇનએફિશિયન્ટ ઇન્ટરનેટ કનેક્શન. For good internet connection, we have to establish our own server room and individual internet connection of the office. બરોબર? એક એ વાત કરી દીધી. આપણે સોલ્યુશન લખ્યા, 3 સોલ્યુશન લખ્યા 3 સમસ્યાના. આ કેવું, આની અંદર તમને મોટું દેખાય છે. પેપરની અંદર તમારા 2-3 લીટીની અંદર આ સમાવેશ થઈ જશે. અને આ તો કેવું છે, શબ્દ ભંડોળ થોડું એક મારું આની અંદર વધારે છે, હું લખી શકું છું એટલું લાંબુ. તમે લખવા બેસો વિદ્યાર્થી તરીકે, અમુકનું ખૂબ જ સારું હશે મારા કરતાં પણ, તો તે આની કરતાં પણ સવિશેષ રીતે લખી શકશે. અમુકનું જો થોડું એક ઓછું હોય કોઈ પણ સમસ્યા નથી. તમે જે લખશો સાચું હશે, કેમ કે ગ્રામરની મિસ્ટેક આ લોકો પણ જાણે છે. અને આપણું પણ ઇંગ્લિશનું જે પેપર છે તે સ્નાતક કક્ષાનું નથી, તે માત્ર 12મા લેવલ સુધીનું છે. જ્યારે ગુજરાતી છે તે સ્નાતક કક્ષાનું પૂછાય છે. તો જે એ લોકો સમજે પણ છે કે આ વિદ્યાર્થીઓ છે તેમનું ઇંગ્લિશનું લેવલ એટલું બધું સારું નથી,
તો તે લોકો થોડું એક આપણા પણ દયાભારની દ્રષ્ટિએ રાખે છે અને એના માર્ક્સ મળે છે. બહુ એટલા માર્ક્સ એ લોકો કાપતા નથી ગ્રામર રિલેટેડ. નહીં તો એસેમાં અમુક માણસો એને તો 20માંથી 12 ને 10 મળેલા છે, એટલા પણ ના મળે જો ગ્રામરની ભૂલ થતી હોય તો. પછી શું લખવાનું આપણે? સર, એકોર્ડિંગ ટુ માય ઓપિનિયન સ્ટાફ ફર્મ્સ શુડ વોર્ન અબાઉટ ધ કોન્સિક્વન્સીસ. આખો લખી દેવાનું. પેલું 2 લીટીમાં આપણે લખીને નીચે લખી દેવાનું. સર, એકોર્ડિંગ ટુ માય ઓપિનિયન સ્ટાફ એન્ડ ફર્મ્સ મતલબ કે શોપકીપર્સ શુડ ગેટ વોર્ન અબાઉટ ધ કોન્સિક્વન્સીસ. બરોબર. પછી લખવાનું સર, અનલેસ એન્ડ અનટિલ સોરી આપણે લખવાનું unless and until staff and firms will not cooperate with us, we will not able to work with that much efficiency and cooperation. પછી આ લખવાનું I strongly emphasize on. તમે શેના પર એમ્ફેસાઇઝ કરો છો? સર, I strongly emphasize on having good internet connection because if staff and firms are ready to cope with us but internet connection is not so good, then work will be pending like now. તો હું સ્ટ્રોંગલી એમ્ફેસાઇઝ શેના પર કરું છું કે સર ઇન્ટરનેટ કનેક્શન આપણે સારું કરવાની જરૂર છે. કેમ કે જો તમારો સ્ટાફ અને તમારી જે ફર્મ છે તે પણ જો કામ કરવા માટે કમ્પ્લાયન્સ કરવા માટે જો સામે હશે, હાજર હશે, પરંતુ ઇન્ટરનેટ એટલું સારું નહીં હોય તો આપણે કામ ઝડપી નહીં થઈ શકે. તો હું સ્ટ્રોંગલી એમ્ફેસાઇઝ કરું કે પહેલી પ્રાયોરિટીમાં ઇન્ટરનેટ સારું થઈ જવું જોઈએ. બાકી કામ છે તે થઈ શકશે પરંતુ ઇન્ટરનેટ સૌથી પહેલાં સારું થવું જોઈએ. આપણે આ આખું 5 વાક્યો આવી ગયા. તમે જુઓ 5 વાક્યો આવ્યા ને, દરેકની તમે 1.5 લીટી કે 2 લીટી ગણો તો 10 લીટી કદે 7-8 લીટી થઈ. એકમાં વર્ડ આવે 5 6 ગણો 5 આવે 40 વર્ડ આ થઈ ગયા. 150 વર્ડનું કન્ટેન્ટ છે. આ પણ વર્ડ્સ ગણાય, આ પણ વર્ડ્સ ગણાય, આ પણ વર્ડ્સ ગણાય. તમારા અહીંયા વર્ડ 100 થઈ ગયા. આ પાછળનો જે ટોપિક છે એના રિલેટેડ તમે વર્ડ્સ લખ્યા, 150 વર્ડ્સ તમારા પૂરા થઈ જાય. પછી શું લખવાનું? આઈ ધેરફોર. આ એક ફોર્મો ફિક્સ છે. પાછું જુઓ, આ આપણે બેઠું છાપવાનું છે. આ અને આ મગજ ક્યાં દોડાવવાનું છે? આટલામાં. એમાં પણ લીટી ફિક્સ જ છે. તમારે માત્ર અમુક વર્ડ્સ જ એડ કરવાના છે. ખાસ મગજ એટલું દોડાવવાનું જ નથી જેટલા બીજા ટોપિકની અંદર. એસેની અંદર જો તમે જો બીક લાગતી હોય ને ઇંગ્લિશ તો તમે જુઓ એસે લખવાના ચાલુ કરી દો. એસેની અંદર તમારે મિનિમમ 1200 વર્ડ્સનું, 2000 વર્ડ્સનું, 1000 વર્ડ્સનું, 800 વર્ડ્સનું કન્ટેન્ટ જોતું હોય તો 250 વર્ડ્સનું કન્ટેન્ટ જોતું હોય તો તમામ શબ્દો તમારે લાવવા ક્યાંથી? તો તમે એસે જેટલું મહત્વનું કે વધુ લખવાનો ટ્રાય કરશો ને તો એક જ ટોપિકને રિલેટેડ તમારા જોડે વર્ડ કન્ટેન્ટ વધતું જશે એન્ડ દેટ વિલ હેલ્પ યુ ઇન એવરી અધર ટોપિક. આ બીજા બધા ટોપિકની અંદર એ કામ તમને મદદ કરશે. કેમ? તમને શું લાગશે સાયકોલોજીકલી? ભાઈ એસે મેં લખી ગાલો છું 2 પેજનો ઇંગ્લિશમાં, તો આ લેટર શું છે? લેટર તો હું આરામથી લખી શકું. સાયકોલોજીકલી ઇફેક્ટ થઈ તમને? તો એસે વધુ પ્રેક્ટિસ કરો, ટ્રાન્સલેશન વધુ પ્રેક્ટિસ કરો. દેટ વિલ ફેચ યુ મોર માર્ક્સ. આઈ ધેરફોર ટોપિક પર પાછા આવીએ. આઈ ધેરફોર રિક્વેસ્ટ યુ ટુ ટેક સમ એક્શન. રેસ્ટ એશ્યોર્ડ, અહીંયા કોમા આવશે. રેસ્ટ એશ્યોર્ડ અબોવ મેન્શન વ્યૂઝ વિલ સર્વ અવર પર્પઝ. અટેચમેન્ટ્સ. હવે દેખો આ સમસ્યા નાની હતી એટલે આની અંદર આપણા ઓપિનિયન 3-4 જ હતા. એ 3-4 ઓપિનિયન તેના સોલ્યુશન પણ આપણે લખી દીધા. મતલબ કે અહીંયા એટેચમેન્ટ નહીં આવે. અહીંયા કોઈ મેજર કામ નથી એટલું બધું કે જેનો તમને રિપોર્ટ લખવો પડે. જો તમે કોઈ જગ્યાએ રેડ પાડી હોય તો તમારે રિપોર્ટ લખવાનું જરૂર છે. સપોઝ તમને કોઈ એક અધિકારી ઉપરનો અધિકારી પૂછે કે એક XYZ ફર્મ છે, તે ફર્મ પર અમારે રેડ પાડવી છે, આપણને તેનું દેખાય છે કે તેની ઇરેગ્યુલરિટી છે ટેક્સેશનની અંદર, તેમને ટેક્સ ભરવાની અંદર, તો શું આપણે તેના પર રેડ પાડવી જોઈએ? તો તમે શું કરશો ઓફિસર તરીકે? તમે તે જગ્યાએ જશો, રેકી કરશો, એમની શાંતિથી તમે ચેકિંગ કરશો. મતલબ કે ડાયરેક્ટલી ચેકિંગ નહીં કરો, તમે તે જગ્યાએ જઈને સિક્રેટલી ચેકિંગ કરશો. એ લોકોની કેમની શું કહેવાય કેટલી ઇન્કમ છે, તે લોકો પ્રમાણે તેમની પ્રોપર્ટી કેટલી છે, તેમનો ટેક્સ કમ્પ્લાયન્સ કેટલો હોવો જોઈએ, ટેક્સ કેટલો ભરવો જોઈએ, લોકોએ કેટલો ભરે છે. તમને લાગ્યું હા ચલો આમને હવે જરૂર છે ટેક્સની રેડ પાડવાની, તો તમે તેમને રિપોર્ટ સબમિટ કરશો. એ રિપોર્ટ મોટો હોય 30, 40, 50, 60 જેટલા તમે દેટ ડિફર્સ રિલેટેડ ટુ ધ રિસ્પેક્ટિવ ફર્મ પ્રમાણે તે બદલાતો રહેશે.
એટલે ત્યાં અટેચમેન્ટ આવશે, જે તમે એ કેવું પ્રશ્નના નેચર પરથી તમારે સમજી જવાનું કે અહીંયા અટેચમેન્ટ લખવાની જરૂર છે કે નહીં. દેખો આ પણ છે ને, દેખો હું વિદ્યાર્થી તરીકે અને અત્યારે તમને ભણાવું છું તો એક તમારા મોટા ભાઈ તરીકે જો હું આ વસ્તુ સમજી શકતો હોઉં તો પેલા લોકો તો પ્રોફેસર છે, પીએચડી છે, ડબલ પીએચડી છે, ડોક્ટરેટ છે, તો એ લોકો કેટલું મહત્વનું, કેટલું ઊંડે સુધી જાણતા હશે. તમને જોઈને ખબર કે ભાઈ આમાં થોડી પ્રોબ્લેમ લાગે છે, તો માર્ક્સ કાપી દેશે. ત્યાં આ લખશો તો થોડો એક સુધારો કરશે, અથવા તો સારું દેખાશે. માર્ક્સ નહીં આવે તો થોડું એક તો સારું દેખાશે, એમને લાગશે કે મેચ્યોર કેન્ડિડેટ છે. અટેચમેન્ટ ઇફ એની, યોર્સ ફેથફુલ ડેપ્યુટી કમિશનર, અથવા આપણે કોને લખતા હતા? સીટીયુ. આપણે સીટીયુ હતા. લખવાનું શું અહીંયા? કમર્શિયલ ટેક્સ ઓફિસર. યોર્સ ફેથફુલી કમર્શિયલ ટેક્સ ઓફિસર. એડ્રેસ લાઇન 1 ની અંદર જે તમે જગ્યાએ લખ્યું એડ્રેસ લાઇન 1. બરોબર, વાત પતી. દેખો આખો ટોપિક મેં તમને સમજાવ્યો. અને આ રીતના જ પૂછ્યા ઓપિનિયન વાળાને, એ રીતના ફોર્મેટ આવી ગયું. દેખો આપણે શું કર્યું, દેખો સેલ્યુટેશન્સ. સેલ્યુટેશન્સ એટલે શું? તમે જે રિસ્પેક્ટ આપતા જે બધા શબ્દો વાપરો ને, રિસ્પેક્ટેડ સર, ડિયર ફાધર, ડિયર મોમ, માય લવિંગ બ્રધર, તો આ ટાઈપના જે વસ્તુઓ છે ને એને સેલ્યુટેશન્સ કહેવાય. પછી છે ઇન્ટ્રોડક્શન ઓફ ધ ઇશ્યુ. ઇન્ટ્રોડક્શન આપણે પેલામાં આપી દીધું. દેખો અહીંના અંદર હા, ઇન્ટ્રોડક્શન આપણે આપી દીધું કે શું છે સમસ્યા, રૂટ કોઝ. પછી બોડી ડીલિંગ વિથ ધ સબ્જેક્ટ્સ. દેખો આખી બોડી આવી ગઈ આપણી. ક્લોઝિંગ. જો ક્લોઝિંગ આપણે લખી દીધું કે આ હું સમજું છું કે તમે એક્શન લેશો અને આ મારું ઓપિનિયન છે જે આપણું કામ, આપણું પર્પઝને સર્વ કરશે. પછી અટેચમેન્ટ્સ, જો કોઈ હોય તો, જો કોઈ અટેચમેન્ટ હોય તો, બરોબર. ને પછી લેંગ્વેજ ઓફ ધ લેટર શુડ બી ઇન એકોર્ડન્સ વિથ ધ પર્સન હુ ઇઝ રાઇટિંગ ધ લેટર. આ મેં તમને જણાવ્યું એમ, તમે જો નીચેના અધિકારી હો, વર્ગ 2 હો, વર્ગ 1 જોડે તમે વાત કરી રહ્યા છો તો લેંગ્વેજ શુડ ડિફર વેન યુ આર રાઇટિંગ કમ્પેર ટુ વેન યુ આર રાઇટિંગ ટુ યોર સબઓર્ડિનેટ, અથવા તો તમારા જો જોડેનો સ્ટાફ હોય કે ક્લાસ ટુ અધિકારીને લખતા હોય, અથવા તો તમે સબઓર્ડિનેટને લખતા હોય ને તમારા ક્લાસ 1ને લખતા છો, તો વાક્યો બદલાયા, તમારા વર્ડ્સ વપરાયા, તમે જે વર્ડ્સ વાપરી રહ્યા છો તો શબ્દો વપરાયા, આ શબ્દો બદલાયા, તો લેંગ્વેજ તમારી બદલાવી જોઈએ. શુડ બી એકોર્ડન્સ વિથ ધ પર્સન હુ ઇઝ રાઇટિંગ ધ લેટર. કેમ કે શું થાય ખબર છે, તમારા ઉપલા અધિકારી ઓપિનિયન માગે છે ને તમારી ભાષા એવી હોય તો પેલાને લાગે કે જાણે આ અધિકારી છે ને પેલાને લખી રહ્યો છે, એવું ફીલ થાય લેટર વાંચીને. જો તમે ભાષાનું થોડું જ્ઞાન ધરાવતા હો તો વાક્ય જે પ્રશ્ન, જે આખો ટોપિક છે તેને વાંચીને તમને સમજાઈ જશે કે હા આને આ ભૂલ કરી છે અને કેવું થયું, એ મેજર ભૂલ કહેવાય કે ના કહેવાય, એ તમારા માર્ક્સ કાપી શકે છે. પછી છે વર્ડ લિમિટ. વર્ડ લિમિટ 150 વર્ડ છે. જો તમને એક સારું એવું શબ્દ ભંડોળ હોય તો તમે યુ કેન ગો ટુ 170, અને જો તમારું લિમિટેડ હોય તો તમે 130 અથવા 140, 150 સુધી પણ તમે જઈ શકો છો. એટલું પણ કંઈ મેજર ઇફેક્ટ કરતું નથી. તે તમારા 5 માર્ક્સ તો લાવી જ આપે છે મિનિમમ. 5 માર્ક્સ ક્યારે? ગિવન કન્ડિશન્સ. કઈ કન્ડિશન? જ્યારે તમારું આ ટોપિક રિલેટેડ તમારું ફોર્મેટ સારું હોય, તમારા રાઇટિંગ્સ કમ્પેરેટિવલી થોડા સારા હોય. મેં એમ નહીં કહેતું બહુ સારા અક્ષર હોય, ગાંધીજીથી થોડા એક સારા અક્ષર એટલે બહુ થઈ ગયું. તમારું રાઇટિંગ થોડું સારું હોવું જોઈએ, અને બીજું તમને વર્ડ્સનું ગ્રામરનું થોડું એક જ્ઞાન હોવું જોઈએ, તો તમારા 5 થી 6 માર્ક્સ લાવી શકશે. ધીસ ઇઝ ધ ગિવન કન્ડિશન્સ. બરોબર, આપણે આખો ટોપિક રિલેટેડ સમજી લીધું. હવે જુઓ, જે લેટર રાઇટિંગનો ટોપિક છે, જો તમે કમ્પેરેટિવલી જોવા જાઓ તમામ બાકીના 9 ટોપિક આપણે ગ્રામરને વાત કરતા, તો આની અંદર વિચારવાનું ઓછું છે અને લખવાનું પણ ઓછું છે કમ્પેરેટિવલી ટુ અધર ટોપિક્સ. એસેમાં લખવાનું વધારે છે, વિચારવાનું પણ વધારે છે. એટલું શબ્દભંડોળ લાવવું ક્યાંથી? પ્રિસિઝ રાઇટિંગની અંદર વિચારવાનું બહુ છે, લખવાનું ઓછું છે. તમારે પ્રિસિઝ રાઇટિંગમાં ફકરો જોવું પડે 15-20 લીટીનો, આમાંથી હું કયું કાપું, કયું લખવું, કયું મહત્વનું છે, આનો ફોર્મેટ્સ કઈ રીતે લખવું, આનો વાક્યરચના કઈ રીતે બનાવવું. વિચારવાનું બહુ આવ્યું, લખવાનું ઓછું આવ્યું. ભાષાંતર જે તે વ્યક્તિના પોતાના શબ્દભંડોળ પર તે મહત્વ રાખે છે. જો સારું શબ્દભંડોળ હોય તો તમે ભાષાંતર સારી રીતે સમજી રીતે કરી શકો છો. ભાષાંતર મીન્સ કેવું? આની અંદર કેવું છે ઇંગ્લિશમાં, જો તમે ઇંગ્લિશથી ગુજરાતીમાં કરતા હોય તો તે તમારું ભાષાંતર થઈ ગયું. પરંતુ જો તમે ગુજરાતીમાંથી ઇંગ્લિશમાં કરો છો તો તમારું ભાવાનુવાદ થાય. તમે પૂરેપૂરું, તમે જો ગુજરાતીમાં સમજ્યા ને તમે, એવું તમે લખવું જોઈએ તેની અંદર. તમે પૂરેપૂરા વર્ડ્સ પ્રમાણે છે, આ બધું એમ તેથી બધું વર્ડ્સ પ્રમાણે ના આવે. તમે એનું હાર્દ સમજાવી શકો ને ભાષાંતરની અંદર, તો તે ખૂબ જ મહત્વનું કામ થઈ ગયું. તે તમને સારા માર્ક્સ અપાવી શકે છે.
હવે આ ટોપિકમાં તમે જુઓ વિચારવાનું પણ ઓછું છે, 5 લીટી વિચારવાની છે, રૂટ કોઝવાળી, સ્ટ્રોંગલી એમ્ફેસાઇઝવાળી, પછી આ પ્રમાણેની મારા ઓપિનિયન આ છે, મારા એકોર્ડિંગ ટુ મારે તમારે આ લખવું, આ થવું જોઈએ એકોર્ડિંગ ટુ મી. તો આ તમારા 5 લીટી જ વિચારવાની, કંઈ વધુ વિચારવાનું આવ્યું ના. બાકી સ્ટ્રક્ચર તો સેમનું સેમ છે. તો એઝ પર ગિવન કન્ડિશન જે મેં તમને સમજાવી, ઇફ યુ ફોલો ધીસ ફોર્મેટ and the mindset which I talked about in this topic, that will fetch you 5 to 6 marks maximum. And if your good handwritings are very good and if you are having a good knowledge of grammar and as well as formats, then you will get more than 7 marks. That is the closing. And I assure you કે તમારા માર્ક્સ સારા આવી શકે છે અને તમે સારી રીતે લખી પણ શકો છો. અને તમે બોલવાની પણ જેટલી પ્રેક્ટિસ કરશો, દેખો ભૂલો થોડી પડશે, નો ડાઉટ, પણ તમે ભૂલથી જ માણસ શીખે છે. ચાલતા પણ આપણને એટલું ઝડપી ન હતું આવડ્યું. તો આ તો આપણે તો લખવાની બાબત છે. જીવન જીવતા પણ હજી લોકોને એટલું બધું સારું નથી આવડતું. આ તો લખવાની બાબત થઈ. તો જેટલું તમે સારી રીતે બોલશો, જેટલું તમે વધુ બોલવાનો પ્રયત્ન કરશો, જેટલો તમારો શબ્દ ભંડોળ વધુ વિકસશે, તમારું માઇન્ડ એટલા શબ્દો શોધવાનો પ્રયત્ન કરશે અને શબ્દો જેટલા વધશે એટલું તમારું શબ્દ ભંડોળ વધશે. શબ્દ ભંડોળ એટલું વધશે તો તમારું લેખન સુધરશે. તો જેટલું તમે સારું બોલવાનો પ્રયત્ન કરશો ઇંગ્લિશમાં, એટલું તમારું લેખન પણ સુધરશે. દેટ ઇઝ ધ થંબ રૂલ ઓફ લર્નિંગ ઇંગ્લિશ લેંગ્વેજ એઝ વેલ એઝ સ્પીકિંગ સ્પોકન ઇંગ્લિશ. આનો થંબ રૂલ છે. થેન્ક યુ. હવે જો આ લેટર રાઇટિંગનો ટોપિક છે હું અહીંયા કન્ક્લુડ કરું છું. આના રિલેટેડ જો તમને કોઈ ક્વેરીઝ હોય, ગ્રામર રિલેટેડ જો તમને થોડી એક ક્વેરીઝ લાગતી હોય કે આ સમસ્યા મને જણાવી રહી છે, તો તમે મારા ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર કે ટ્વિટર હેન્ડલ પર મને DM કરી શકો છો. આત્મનિર્માણની એપની અંદર પણ તમે મને એના મેસેજ કરી શકો છો. હું તેમાં તમને રિપ્લાય કરીશ. અને આત્મનિર્માણના જે નવા કોર્સિસ ચાલી રહ્યા છે તે કોર્સિસને તમે સબસ્ક્રાઇબ કરો. ક્લાસ 1 2 ના રિલેટેડ અને જે ક્લાસ 1 2 3 રિલેટેડ જે ટોપિક છે અત્યારે આત્મનિર્માણમાં 1000 રૂપિયાનો જે આપણો કોર્સ છે તે ચાલી રહ્યો છે, તે કોર્સ ખૂબ જ મહત્વનું છે. GPSC ગ્લાન્સવાળો. અને નવા કોર્સિસ પણ RFO વાળા લોન્ચ થઈ ચૂક્યા છે, તેની પણ તમે નજર કરી શકો છો જો તમે એજ્યુકેશન ક્વોલિફિકેશન RFO વાળી ધરાવતા હોય તો. આત્મનિર્માણમાં પોર્ટલની અંદર મુલાકાત લેવા બદલ આભાર. ધન્યવાદ.